અત્યારે હાલ નીટની પરીક્ષાને લઈને દેશભરની અંદર અને ગુજરાતના પણ અલગ અલગ શહેરોની અંદર આંદોલન વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. અમદાવાદની અંદર આપણે 1-2 વખત આંદોલન જોયા. આજે ગાંધીનગરની અંદર આંદોલન થવા જઈ રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓને ડરાવવામાં આવી રહ્યા છે. તેમને કહેવામાં આવી રહ્યું છે કે જો તમે આ આંદોલનનો ભાગ બનશો તો તમને હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવશે. આવું એક વોટ્સએપ ગ્રુપની અંદર જે વિદ્યાર્થીઓ હોસ્ટેલની અંદર રહી રહ્યા હતા ગાંધીનગરમાં એક જગ્યાએ, એ વોટ્સએપ ગ્રુપની અંદર આ પ્રકારનો મેસેજ છે તે મૂકવામાં આવ્યો છે. અને જો તમે આ જે કહેવાય કે આંદોલનની અંદર ભાગ લેવા જશો તો તમને તાત્કાલિક ધોરણે હોસ્ટેલમાંથી છૂટા કરી દેવામાં આવશે. ત્યારબાદ અમે વિદ્યાર્થી સાથે વાત કરી. વિદ્યાર્થીનું શું કહેવું છે તે સાંભળો. અત્યારે હાલ આ જે વિદ્યાર્થી છે તેમની ઓળખ છુપાવવામાં આવી રહી છે, કારણ કે તેમને ભવિષ્યમાં કોઈ તકલીફ ન થાય. કારણ કે ગુજરાતની અંદર જે આપણે રહી રહ્યા છે, જે લોકો બોલી રહ્યા છે, તેમના અવાજને દબાવવાનો જે છે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે વિદ્યાર્થીઓ પોતાના, અને આ પાછા વિદ્યાર્થીઓ મેડિકલના વિદ્યાર્થીઓ છે જેમને ખરેખર નીટની પરીક્ષા સાથે લેવા દેવા છે, જો એ વિદ્યાર્થીઓના પણ અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તો બીજાની તો શું વલે થાય આપણે જોઈ રહ્યા છીએ. અત્યારે ગુજરાતની અંદર દરેક જગ્યાએ વરસાદના કારણે પાણી ભરાયા છે, પણ લોકો બોલી રહ્યા નથી. પરંતુ જે વિદ્યાર્થીઓના એનો માયલો અંદર જીવતો છે, જેમના કરોડરજ્જુ હજુ પણ કામ કરી રહ્યા છે, એ બોલવા માગે છે, ત્યારે એમના પર કેવો વર્તાવ કરવામાં આવી રહ્યો છે તમે આ ઓડિયો સાંભળો અને જુઓ. એટલે અમને આજે ખ્યાલ હતો કે અમદાવાદમાં જ્યારે પ્રોટેસ્ટ થયો ત્યારે અમે એમાં ભાગ લીધો હતો, અને આજે જ્યારે ગાંધીનગરમાં થાય છે તો અમે જેની ખુદની ઈચ્છા હોય એ રીતે ઘણા સ્ટુડન્ટ્સની હોય કે અમે જઈએ અને અમે જોડાઈએ. પણ આજે જ્યારે બપોરે અમારે ઇન્ફોર્મ કરવામાં આવ્યું કે પોલીસ બિલ્ડિંગ આવીને કહી ગઈ છે કે તમારે આમાં જોડાવાનું થતું નથી અને તમે આમાં જોડાશો તો તમને કોઈ બી નોટિસ વગર કે કોઈ બી પ્રાયર ઇન્ફોર્મેશન વગર તમને આમાંથી કાઢી મૂકવામાં આવશે હોસ્ટેલમાંથી. એવા મેસેજીસ અમારી 6 બિલ્ડિંગમાં જણાવવામાં આવ્યા છે કેમ્પસમાં. કોઈ રૂબરૂ આવીને જણાવી ગયું હતું કે વોટ્સએપમાં કે મેસેજમાં કહી ગયું? એટલે બે રીતે રૂબરૂ અમારે જે હોસ્ટેલમાં ઇન્ચાર્જ હોય છે બધા એમને કહી ગયા છે, સિક્યોરિટી ગાર્ડને કહી ગયા છે, અને વોટ્સએપમાં બધાના મેસેજ આવ્યા છે અમારે. પણ શું તમને લાગે છે, શું કારણ છે કે તમારે આ બધા પ્રોટેસ્ટમાં જોડાવવું જોઈએ? શા માટે એક વિદ્યાર્થી તરીકે, અને ખાસ કરીને તો તમે મેડિકલ સ્ટુડન્ટ છો ત્યારે? એટલે અહીંયા ગાંધીનગર તો ટોપ આપણે શું કહેવાય કેપિટલ જ છે ગુજરાતનું કોઈ બી પરીક્ષાની તૈયારી કરવા માટે. અને મેડિકલના માટે અહીંયા 3 થી 4 ક્લાસીસ, મોટા ક્લાસીસ LN અને PWD જેવા ક્લાસીસ અહીંયા ચાલે છે. જે કેમ્પસમાં આ બિલ્ડિંગમાં રહે છે એટલે મોસ્ટલી જે લોકો નીટ એવી વધુ પબ્લિક છે આ કેમ્પસમાં. એટલે એ લોકોને એવું હોય કે મેજોરિટી જૂથ ના દેખાય એમાં, કે તમારી પોપ્યુલેશન કે જે બોડી છે એ દેખાવી ન જોઈએ આ પ્રોટેસ્ટમાં. એટલે લોકો મે બી ના પડવા એવા છે અમને કે મોટી સંખ્યામાં દેખાશે તો સરકારનું ખરાબ લાગશે કે ગાંધીનગરમાં ગુજરાતમાં વિરોધ થાય છે એવી રીતે. વિદ્યાર્થી તરીકે તમારા માટે આ આંદોલનમાં જોડાવું શા માટે જરૂરી લાગે? એટલે હું પોતે નીટની તૈયારી કરું છું તો એટલે મને ખ્યાલ છે કે કેટલી મહેનત લાગે છે આમાં મેડિકલ કરવામાં, છાવામાં. આટલા વર્ષોની ડ્રોપ લીધું એટલે પછી તમે વાંચ્યું હોય કે લોકો 12 કલાક 14 કલાક બેસીને સતત વાંચે છે, કેટલી મોટી ટ્યુશનની ફીસ ભરે છે, અને આ બધાથી તો આપણને ખબર જ પડે છે કે કેટલો પ્રેશર છે, અને એ પ્રેશરમાં કેટલા અમારા કલીગ વિદ્યાર્થીઓએ સુસાઇડ કરી દીધું છે, મૃત્યુ પામ્યા છે, અને કેટલા લોકો આ કરિયરમાંથી પાછા હટે છે કે અમારથી નથી થવાનું, કે એવું વારે જે ડ્રોપના લીધે અહીંયા લોકો તૈયારી કરતા હતા પછી ઘરે ગયા અને પછી ડ્રોપમાંથી કેન્સલ પાછું આવીને તૈયારી કરવી પડે છે. પાછી નીટની પરીક્ષા થઈ, એમાં સ્કોર સારો આવ્યો ના આવ્યો એટલે અમને તો અફેક્ટ થાય જ છે સીધી રીતે. ડાયરેક્ટ પ્રોટેસ્ટ જે નીટ પેપર લીક છે તેના સિવાય બી છે મારા છોકરાઓ તૈયારી કરે છે, એમાં બધી પરીક્ષાની તૈયારી કરે છે. એ બધાના એક વાર એવું થયું છે કે પોતે પેપર આપવા ગયો હોય ને પેપર લીક થયું હોય. બરાબર છે. તો તમને ડર લાગે છે ખરો અત્યારે હાલ હવે આ પરિસ્થિતિ થશે તો? જાણ કરી હવે છોકરાઓ જેવું અહીંયા તૈયારી કરતો અને પોતાના જીપીપી પ્રોટેસ્ટમાં જોડાવા જાય છે. અમદાવાદ પ્રોટેસ્ટ માટે ગયા હતા, પણ અગર અહીંયા આવી રીતે જાણ કરે તો એ લોકો ઘરે ફોન કરવાની ધમકી આપે કે ગાડી મૂકવાની ધમકી આપે તો એમનું તો કરિયર અને એક્ઝામની પ્રિપેરેશન બગડે ને. પણ અત્યાર સુધી જે લોકો આ પ્રોટેસ્ટ પ્રકારના જે પ્રદર્શન હતા એની અંદર ભાગ લેતા હતા ત્યારે એમને એન્ટી નેશનલ કે દેશ વિરોધી કહી દેતા હતા. તમે તો નીટના વિદ્યાર્થીઓ છો, જો મેડિકલ સ્ટુડન્ટની જ મુદ્દો હોય તો મેડિકલ સ્ટુડન્ટને ભાગ લેવો જોઈએ એવું તમને નથી લાગતું? તો શા માટે આ લોકો તમને પણ રોકી રહ્યા છે? શું કહેવું તમારું? જે ખોટું કરે છે એને તમે અવાજ ઉઠાવવા દેતા નથી, અને એ લોકો ચાહતા નથી કે એ લોકોનું ખરાબ બોલાય પેપરમાં કે સમાચારમાં, એટલે એ લોકો અમને અવાજ નથી ઉઠાવવા દેતા. બાકી જે ખરાબ કરે છે એ તો બધાને ખ્યાલ હોય છે, પણ જેને થોડા ટકા લોકો હોય છે એનાથી સુધી ખબર નથી તો એમને ખબર ના પડવા દેવાની એ લોકોની એ છે મનતા છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.
તો તમે હવે આ ઓડિયો સાંભળ્યો અને હવે તમારે નક્કી કરવાનું છે કે અત્યારે હાલ જ્યારે જે નવી પેઢી છે, ખાસ કરીને જેનજી, જ્યારે પોતાના અવાજ માટે દેશભરની અંદર બોલી રહી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એ જ પ્રકારે વિડીયો બનાવ્યો સેલ્ફી રાખીને, જેથી જેનજી લોકોનું જે આંદોલન છે એમને સમજાય, એમના સુધી સંદેશ પહોંચે. પરંતુ અત્યારે હાલ અંગ્રેજો જેવી પ્રક્રિયા, અંગ્રેજો જેવા શાસનનો જ ઉપયોગ કરીને અત્યારે હાલ હોસ્ટેલ હોય કે અલગ અલગ જે સંસ્થા હોય પોતાના વિદ્યાર્થીઓને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે કે તમે એવા તો કેવા કે તમારા પોતાના મૂળ મુદ્દાના અવાજ તમે બોલો, અવાજ બનો અને લોકોની સમક્ષ તમે જાઓ અને ત્યાં આગળ રજૂઆત કરો, જાહેરની અંદર તમારા પ્રશ્નો ઉઠાવો. તો આ જે છે આપણી પ્રજાને નમાલી કરવાનો પ્રયાસ છે. હજુ અથાગ પરિશ્રમ ચાલી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ તમારા સાથે પણ આ પ્રકારના જો કોઈ પ્રયત્ન થયા હોય, તમને પણ દબાવવાની કોશિશ થઈ હોય તો અમારા સુધી તમે પહોંચાડજો. અમે સંવાદના માધ્યમ સુધી આપ સુધી ચોક્કસ આ પ્રકારના વિડીયો અને ઓડિયો પહોંચાડવાનો પ્રયાસ કરીશું. નમસ્કાર.